વિધાનસભામાં કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ઉત્તરાખંડ બાદ સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવાની દિશામાં આ કદમ છે. અમરેલીના બગસરાના મુંજિયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટનામાં 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ અને પગ પર બ્લેડ દ્વારા કાપા મારી પોતાની જાતે ઈજા પહોંચાડી છે. બાળકો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. બાળકોએ સામે ચેલેન્જ આપી કાર્ય કરાયું હોવાની પ્રાથમિક માહિતી છે. રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને હરિયાણાના ડબવાલી ખાતે અકસ્માત નડ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવિન્દ્ર તથા ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે. રામોલ પીએસઆઈ જેપી સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા. રામોલ પોલીસ પંજાબ તપાસ માટે જઈ રહી હતી. આરોગ્ય કર્મીઓના આંદોલનને લઈને રાજ્ય સરકારે કડક પગલાં ભર્યા છે, જેમાં 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે. આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ આપતા ખળભળાટ મચ્યો છે. 4000થી વધુ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે. રસીકરણ કામગીરી પણ વિલંબમાં મુકાઈ છે. પોલીસ દ્વારા રાજ્યવ્યાપી કાર્યવાહી છતાં રાજ્યમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે. અમરેલીના ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજંકવાદીઓના ત્રાસથી આપઘાત કર્યો છે. 35,000 રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કરાયો છે. ગુજરાત કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખો અને 10 શહેર પ્રમુખો 3 એપ્રિલે દિલ્હી જશે. પાર્ટીનું સંગઠન પાયાના સ્તરે મજબૂત કરવાના હેતુથી પ્રમુખો સાથે બેઠકનું આયોજન કરાયું છે. સમગ્ર દેશના 700 જેટલા જિલ્લા સ્તરના પ્રમુખોને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મળશે. રાજ્યના શિક્ષણ વિભાગે મદદનીશ કેળવણી નિરીક્ષકો વર્ગ 3ની બઢતીના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવેથી આ પદ પર સીધી બઢતી આપવામાં આવશે નહીં, પરંતુ લાયક ઉમેદવારોએ બઢતી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી પડશે. આ નિર્ણયનો હેતુ વધુ લાયકાત ધરાવતા ઉમેદવારને તક આપવાનો છે. અમદાવાદમાં એક યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ 10 લાખ રૂપિયાનો મેમો મળ્યો હતો. આ મેમો મળતા જ યુવક સહિત તેના પરિવારની ઊંઘ હરામ થઈ હતી. સમગ્ર મામલે તેના પરિવારે પોલીસ કમિશનરને અરજી કરી હતી. અમદાવાદનું એરપોર્ટ સોનાની દાણચોરી માટે જાણીતું બન્યું છે. તાજેતરમાં જ કરોડો રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયા બાદ ફરી એક વખત સોનાની દાણચોરીની ઘટના બની છે. દુબઈથી આવેલી મહિલા પાસેથી 34 લાખ રૂપિયાનું સોનું પકડાયું હતું. રાજકોટની મહિલા દાણચોરીના સોના સાથે ઝડપાઈ છે. ભાવનગરના સિહોરના જૈન દેરાસર પર પથ્થરમારો કરાતા જૈન સમુદાયમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. રાત્રિના સમયે મોટા ચોક વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. જો કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. 26 અને 27 માર્ચે રાજ્યના 1000થી પણ વધુ કલાકારો અને સંગીત વાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપ્યું છે. ત્યારે આજે હિતેન કુમાર હિતુ કનોડિયા પત્ની મોના થીબા વિધાનસભા પહોંચ્યા હતા. તાજેતરમાં જ વિક્રમ ઠાકુર સહિત ઠાકુર સમાજના કેટલાક કલાકારોને આમંત્રણ ન અપાતા વિવાદ સર્જાયો હતો. ડ્રગ્સના સ્મગલિંગ કેસમાં છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાંથી 1366 કેસ નોંધવામાં આવ્યા છે. 1946 લોકોની ધરપકડ કરાઈ છે. આમ દર મહિને સરેરાશ 54 વ્યક્તિની ડ્રગ્સ સંબંધિત કેસમાં ધરપકડ, જ્યારે 38 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના વિવિધ પ્રશ્નોને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી 30 માર્ચ 2025ના રોજ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન એક્શન પ્લાન બનાવવા કહેવાયું હતું, પરંતુ 10 દિવસ વીતવા છતાં પણ કોઈ જાહેરાત કરાઈ નથી. 2019માં તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ માટે એક જ હેલ્પલાઇન નંબર 112 7 જિલ્લામાં જાહેર કરવામાં આવ્યો હતો.
હવે આ જ નંબર સમગ્ર રાજ્યમાં શરૂ કરવાની તૈયારી રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં હાલ આ સેવા ચાલી રહી છે. આગાહીકાર પરેશ ગોસ્વામી મુજબ 31મી માર્ચથી 5 એપ્રિલ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાઈ શકે છે.